આજે તો બપોરના સમયે હું પહોંચી ગઈ હતી ગામડે અમારા ઘર પર અને પહોંચીને ત્યાં અમારા ઋષિએ કર્યું હતું સ્વાગત. અને આ મારી નવી ફ્રેન્ડ બારબી તમે જોઈ શકો છો, કેમ કે આજકાલ ફ્રેન્ડ છે ને બધા દગો દેતા થઈ ગયા છે. અને અત્યારે દુકાનમાં પહોંચીને ફાફાફોરા કરવા લાગી છું. એક પેંડો મળી ગયો છે સ્પેશિયલ દૂધનો. ત્યાર પછી હાથમાં આવી ગઈ છે આંબલી અને અહીંયા કંઈક નવી જ વસ્તુ દેખાતી હતી, જાંબુ શોર્ટ્સ. મને લાગ્યું ચલો એ બી ટ્રાય કરી જ લો આજે તો. ખાતી નથી પણ નવું નવું ટ્રાય કરવાની બહુ શોખ, એટલે અંદર જો તમે કેવા જાંબુ શોર્ટ્સ નીકળ્યા છે. અને ત્યાર પછી પહોંચી ગઈ અમારા ભાઈની શોપ પર જે નવાગામમાં આવેલી છે. ત્યારે અમે ભાઈ બેન બંને મળીને એક મસ્ત મજાનો વિડીયો શૂટ કર્યો. અને ત્યાર પછી ભાઈ છે ને જો આ રીતે કંઈક ડબલા લઈને આવી ગયો છે ને એ મેં પીધું છે. અરે એમનો ટેસ્ટ હે ભગવાન. અને અમારા ભાઈની શોપ છે નવાગામની અંદર. તમે જો નવાગામથી જોતા હોય તો અહીંયાથી ફોન લેવો હોય કે રિપેર કરવો હોય તો પહોંચી જજો શ્રી રામ મોબાઈલમાં. અને અહીંયા અમે અત્યારે બંને એક સરસ મજાનો વિડીયો શૂટ કરી અને અત્યારે અમે લોકો આવી ગયા હતા એમની ઘરે. અને ઘર પર પહોંચીને લીંબુ જોવો તમે. અને મારી જોડે જે આવ્યા હતા ને એ લીંબુ જોઈને તો બેભાન થઈ ગયા. આટલા લીંબુ વેચી આવ્યા તો આસિયાબેનની ગાડી હાથમાં આવી ગઈ હતી. મને લાગ્યું બચપનમાં તો મને આવી મળી નથી. મેં બી અત્યારે ટ્રાય કરી લઉં. આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં